કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે ફરી નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો બન્યા રહો. મમ્મી મમ્મી પૂજા કરે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? તો ચા પીવા બેસી ગયા છીએ. તમે લોકો ચા પીધી કે નહીં તે કમેન્ટમાં જણાવજો. તે મહેશ્રીબેન જાય છે એમના મામાના ઘરે વેકેશન કરવા માટે જાય છે. આવશે 10-15 દિવસ પછી. અહીંયા અમારા માઉ બેનની સવાર થઈ ગઈ છે, હે ને? જય શ્રી કૃષ્ણ. અહીંયા પપ્પા ઉઠી ગયા છે. મહેશ્રી એને પપ્પાને ઉઠાડી દેશે રોજ, હે ને? રોજ સવારે ઉઠે ને એટલે ઉઠાડી દે, ભલે તમે સુતા હો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને. મહેશ્રીને એ લોકો નીકળી ગયા છે. મહેશ્રીબેન એમના મામાના ઘરે વેકેશન કરવા માટે ગયા છે. તો આજે હું પણ હમણાં જાઉં છું મારી ફ્રેન્ડના ત્યાં, કેમ કે મેરેજ પછી અમે લોકો બહુ ઓછું મળીએ છીએ. તો આજે એ પણ એના સાસરેથી આવવાની છે પિયર. તો એવો પ્લાન કર્યો છે કે બધા મળીએ અને થોડું એન્જોય કરીએ. તો મમ્મી મહેશ્રીને લોકો ગયા, હું પણ જાઉં છું મારી ફ્રેન્ડના ઘરે. તો તમે એકલા પેલી કઈ કહે છે વનવગડામ સોનભાઈ એકલા? હવે તો બધા આવી ગયા છે રેવા, એટલે વાંધો ના આવે. કેવું થાય છે? હું પણ જઈશ, ધાનુ પણ જશે, મહેશ્રી પણ ગઈ. ના ગમે ઘરમાં તો એકલા પછી તો ચાલે, શું કરે? આજે 11 છે, કંઈ નહીં. ભગવાન નામ તો વધારે દેવાનું, થોડું ટાઈમ જતો રહે. તો હમણાં હું જવા નીકળીશ. ધાનુને થોડી વાર સુવડાઈને ઉઠાડી દઉં, કેમ કે ત્યાં જઈને બધા ભેગા થશે એટલે સૂશે નહીં. તો એ ઉઠે પછી અમે લોકો જઈશું. મહેશ્રીને લઈને આવી ગયા છે નાનુના ઘરે. રસ્તામાં બ્લોગ લેવાનું ભૂલી ગયા હતા. હજુ નવું ચાલુ કર્યું છે ને તો ભૂલી જવાય છે. તો ચાલો મલાઈએ પપ્પા લોકોને. શ્રીના નાનીમાં મમ્મી આ જો નાનું લાગી ગયા છે ડ્યુટીમાં. રિપ્લાય નહીં ક્યાં બોલો ને ભાન કઈ લે આ જો પોતાના જ લગ્નની સીડી જોઈને રડે છે કોઈ તમારામાંથી પણ આવો તો કમેન્ટ કરજો. મહેશ્રી આવતાની સાથે એની મોટી માસી બી એને રમાડવા આવી ગઈ છે. જય શ્રી કૃષ્ણ. જો આમાં આવું બેઠા છે અહીંયા. નાનીમાં જો નો મોટો ભાઈ બા જો પેલો અંદર ભાગી ગયો બી ફોન ચાલુ થયો તો.